ઘણા બાળકો મને કહેતા હોય કે સાહેબ ઘરેથી ટોર્ચર કરે છે, રિઝલ્ટ આવે ને તો સાવ આપણું ઇન્સલ્ટ કરી નાખે, મન ફાવે તેવા શબ્દો કહી દઈએ, હાથ ઉપાડી લઈએ, આ બધી વસ્તુ કે અમારાથી સહન નથી થતી અને અમે આમ કહેવાય ને કે પ્રેક્ટિકલી આમ મૂંઝાઈ જાય છે. અમને એમ લાગે છે કે ભાઈ આ દુનિયામાં જીવવાની મજા શું છે જ્યારે બધાય અમારી અગેન્સ્ટ છે, ટીચર્સ અગેન્સ્ટ છે, પેરેન્ટ્સ અગેન્સ્ટ છે, શું કરવાનું? હું ત્યારે એક જ વસ્તુ એ બાળકોને કહું કે જો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે પહેલી વાર કહેવામાં આવ્યું હોય ને ત્યારે હંમેશા એને એવો જ વિચાર આવ્યો હોય કે આ વસ્તુ આપણે કરવી નથી, આ વસ્તુ મારાથી નહીં થાય. એટલે મા બાપ તમને વાંચવાનું કહે છે, મા બાપ તમને એમ કહે છે કે 2 કલાક એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરો, મહેનત કરો, એ કોઈ પણ બાળકને ન ગમે. કેમ કે બધાને એવું હોય કે રમવાનું કે તો 2 કલાક રમી આવશું, ગરબા રમવાનું કે તો 2 કલાક ઈ કરી નાખશું, લેટ સુધી જાગશું, પણ ભણવાનું કીધું હોય તો એ વસ્તુ કોઈને ન ગમે. પણ જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને પેરેન્ટ્સની વાતને સ્વીકારી લીધી તો બોર્ડની પરીક્ષા મૂકી જાઓ, આખી જિંદગીમાં કોઈની લાબેચારી નહીં કરવી પડે, કોઈની ગુલામી નહીં કરવી પડે. નકર વાત એવી થશે કે આગળ જતા ગામ આખું તમને ઝુકાવશે અને તમારે ન ઈચ્છતા હોવા છતાં એની સામે ઝૂકવું પડશે, કેમ કે મજબૂરી થઈ જશે અને બીજો કઈ ઓપ્શન નહીં. એટલે પેરેન્ટ્સની વાત એક્સેપ્ટ કરી લેજો, ભલે અત્યારના ખરાબ લાગે, ભલે તમને તમારો મિત્ર સાચો લાગે, પણ જો મા બાપની વાત એક્સેપ્ટ ન કરી શક્યા, મા બાપની વાતનું ઇમ્પ્લિમેન્ટેશન ના કરી શક્યા તો ભવિષ્યમાં દુનિયા એટલા ઠપકા આપશે, એટલો ખરાબ રસ્તોમાં પસાર થવું પડશે કે તમે એકવાર હારી જશો અને ત્યારે તમને રિયલાઇઝેશન થશે કે મારા મા બાપ હયાત હતા અને ત્યારે મને એટલી સારી સચોટ એડવાઇસ આપતા હતા, ત્યારે મેં સ્વીકારી નહીં અને આજે દુનિયા ઊભા માથે રોવડાવે છે અને ત્યારે આંસુ લૂછવા વાળું કોઈ છે નહીં.